એચએમપીવી વાયરસ અંગે બોલ્યા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ। એચએમપીવી એ કોઈ નવો વાયરસ નથી તેવું તેમણે કહ્યું છે। વર્ષ 2001 થી આ વાયરસ અસ્તિત્વમાં છે। એચએમપીવી વાયરસ રેસ્પિરેટરી વાયરસ છે। શ્વસન તંત્રને લગતો રોગ હોવાથી સાવચેતી રાખવાની જરૂર છે। શરદી ખાંસી ધરાવતા લોકોએ અન્ય લોકોથી થોડું અંતર રાખવું। વાયરસ ચેપી હોવાના લીધે થોડી સાવચેતી રાખવી પડશે। એચએમપીવી વાયરસ મેં પહેલા અગાઉ પણ કહ્યો હતો, ઓલરેડી એક્ઝિસ્ટ છે। જે રેસ્પિરેટરી વાયરસીસ છે એ પૈકીનો એક વાયરસ છે। 2001માં આઈડેન્ટિફાઈ થયો એ પહેલા પણ આ વાયરસનું અસ્તિત્વ હતું। 2001માં શોધાયો અને અત્યારે પણ 2001 થી આજ સુધીમાં જેટલા પણ રેસ્પિરેટરી એટલે ઇન્ફ્લુએન્ઝા વગેરે વગેરે જે પણ કોઈ રોગમાં કે જે શ્વસન તંત્રને લગતા રોગ છે એમાં જે પ્રકારનો વાયરસ છે એ પૈકીનો વાયરસ છે। પરંતુ આ તમામ વાયરસો ચેપી હોવાના કારણે આપણે એની સાવચેતી લેવી જોઈએ। કેટલીક બાબતો, કોઈને શરદી, ફ્લૂ, ઉધરસ, ખાંસી આ પ્રકારનું હોય, ગળામાં દુખાવો, તો સ્વાભાવિક થોડું અંતર જાળવવું જોઈએ અને પોતાના પરિવાર સાથે પણ જ્યાં સુધી લક્ષણો પ્રમાણેની સારવાર ન પતે અને ગુડ ફીલ ના થાય ત્યાં સુધી એ થોડા સાવચેતી આપણે લઈએ તો મને લાગે છે કે નાના બાળકો કે જેનામાં ઇમ્યુનિટી નથી, મોટા વડીલો કે જેમનામાં પણ ઇમ્યુનિટીનો પ્રશ્ન છે, તો એને અસર ઓછી થાય।